વાગે રે નગારે નો બતુરે ઓને વાગે ઢોલ ને શરણાય વાગે રે નગારે નો બતુરે નગારે ભાવ દીધા છે રામદેવજી બાપા સૌ સગાવાલાને લઈ અને સમાધિ લેવા માટે રામા સરોવરની પાળ ઉપર ધીરે ધીરે ચાલ્યા હતા આદ સમાધિ લેવાને રામદેવ ચાલ્યા રે સમાધિ લેવાને રામદેવ ચાલ્યા રે રામદેવજી બાબા સમાધિ લેવા માટે ધીરે ધીરે ચાલી નીકળ્યા અને જે અખયા ભગતે ડાલીબાઈને રણુજાની ગૌશાળામાં સોંપ્યા હતા આ તે દિવસથી ડાલીબાઈ ગાય માતાની સેવા કરતા અને દરરોજ રામેથી અને માનેથી ગાય હતી ગાયોને વગડામાં સારવા માટે જતા અને સવારના સૂર્યનારાયણ ઉદય થયા છે ડાલીબાઈને કઈ ખબર નથી કે રામદેવજી બાપા સમાધિ લેવા માટે જાય ડાલીબાઈ વગડામાં ગાયોને વાછરું સારે છે ડાલીબાઈ વન વગડામાં ગાયું વાછરું સારે છે એવામાં ડાલીબાઈના કાને એક અવાજ સંભળાય પણ કેવો અવાજ સંભળાય વાગે રે નગારે નો બતુરે આવી રીતે
રણુજામાંથી નોબત નગારા શરણાઈ વાગતી હોય એવો અવાજ ડાલીબાઈને વગડામાં સંભળાણો. ડાલીબાઈ આમ તેમ જોવા લાગ્યા. ડાલીબાઈ મનની અંદર વિચાર કરે છે. ડાલીબાઈ વગડામાં આજ કેવો વિચાર કરવા લાગ્યા. ડાલીબાઈ બોલે પૂછવા લાગ્યા કે રણુજામાં કયો પ્રસંગ છે વીરા? ઢોલ નગારા શરણાઈ સંભળાય. એ ગોળ એવો જવાબ આપે. મારા કાને સાંભળી એક વાત, હોજી રે કાને સાંભળી એક વાત, આવી સમાધિ રામદેવની મારા કાયુને વાછરું તમે સંભાળો. એક ખેડૂત ડાલીબાઈને કેવો જવાબ આપે છે. ધીરે બેની સાંભળને મારી વાત, ઓ ધીરે ધીરે બેની તું સાંભળને મારી વાત. મારા વાણીથી આશા મોતી રાની